હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત અને ગાંધીનગર નાઓએ મૂળ એકાઉન્ટ એટલે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો હતો। જે હુકમ આધારે રેન્જ આઈપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ મૂળ એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસણી કરવામાં આવેલી। જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું જૂથ થયેલું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે। જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દસુબા ઝાલા જેઓ કોંઢના છે, એક કમલેશ પાંસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે, ક્યાંના છે તપાસ કરવાની બાકી છે। આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે।